સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. તારીખ 26 ડિસેમ્બર 2024 ગુરુવારના રોજ સફલા નામની એકાદશી આવે છે. ભક્તો વર્ષ 2024 અને ડિસેમ્બર મહિનાની આ છેલ્લી એકાદશી છે. ભક્તો, આ એકાદશીનું શાસ્ત્રમાં ખૂબ જ મહાત્મય બતાવવામાં આવ્યું છે. માગસર માસમાં આવતી આ સફલા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, આ એકાદશીની મહાત્મ્ય કથા સાંભળવાથી જ કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, તેના વિશેની માહિતી પણ આપણે આજના વિડીયોમાં મેળવીશું. ભક્તો, આ ઉપરાંત આ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાથી, પ્રભુનું નામ સ્મરણ કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે, આ એકાદશીના પારણા કેવી રીતે કરવાના હોય છે, આ એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તેમજ આ એકાદશી વ્રત કોણ કોણ કરી શકે છે, તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. ભક્તો, યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે પ્રભુ, માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે, તેનો વિધિ કેવો છે અને તે દિવસે કયા દેવનું પૂજન કરવું? હે સ્વામી, હે કૃષ્ણ, આ માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર, તમારા પર સ્નેહને લીધે જ હું તમને આ એકાદશી કહું છું. હે રાજા, એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે તેવો સંતોષ દક્ષિણાવાળા યજ્ઞોથી પણ થતો નથી. માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર, વિષ્ણુના દિવસરૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી. માગસર માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને મહાત્મય તમે એકાગ્ર મનથી મને સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં. તેમ છે તો પણ આ એકાદશીનું કથા મહાત્મય તું નિશ્ચય સાંભળ. હવે માગસર માસની એકાદશી હું તને કહીશ અને લોકોના હિત માટે તેનો વિધિ પણ કહીશ. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામથી પ્રસિદ્ધ છે અને એ સફલા એકાદશીના અધિપતિ નારાયણ દેવ છે. તેને પ્રયત્નથી પૂજવા. હે રાજા, એકાદશીના માટે જે મેં પ્રથમ વિધિ કહેલો છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી. હે યુધિષ્ઠિર રાજા, નાગોમાં જેમ શેષનાગ ઉત્તમ છે, પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે, નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે, દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણો ઉત્તમ છે, તેમ સર્વ વ્રતોમાં એકાદશીની તિથિ પણ ઉત્તમ છે. હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા, જે લોકો વિષ્ણુના દિવસરૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા જ યોગ્ય છે. મેં સફલા નામે જે એકાદશીની તિથિ કહી તેની પૂજાનો વિધિ કહું છું તે સાંભળો. તે સફલા એકાદશીના દિવસે તે સમયમાં થનારા અને પોતાના દેશમાં થનારા સુંદર ફળોથી મારી પૂજા કરવી. શુદ્ધ એવા નાળિયેરના ફળો, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, જુદી જુદી જાતના બીજા ફળો અને આંબાના ફળો વગેરેથી તથા ધૂપ દીપથી દેવોના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા. આ સફળા એકાદશીના દિવસે દીપદાન દેવાનું વિશેષપણાથી કહેલું છે. માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિના જાગરણ પર કરવું. જે કોઈ માણસ રાત્રિના વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો. હે નરોના અધિપતિ યુધિષ્ઠિર, આ એકાદશીના દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય છે તેના પુણ્યની બરાબર કોઈ પણ યજ્ઞ નથી, તેમ કોઈ તીર્થ પણ નથી, તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી. 5000 વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા એકાદશીના દિવસે જાગવાથી જ જરૂર પ્રાપ્ત થાય છે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, સફલા એકાદશીની એક નાની કથા કહું છું તે સાંભળો. ચંપાવતી નામે એક વિખ્યાત નગરીને વિશે મહિષ્મત નામે રાજા રાજ્ય કરતો હતો. તે મહિષ્મત રાજ ઋષિને 4 પુત્રો હતા. તે 4 પુત્રોમાં સૌથી મોટો મહાપાપી, પરસ્ત્રી ગમન કરનારો, જુગટુ રમનારો અને વૈશ્યને વિશે પ્રીતિવાળો હતો.
તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું. વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો. આ રીતે દુષ્ટ કર્મ કરવા લાગ્યો ત્યારે મહિષ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂકેલો જાણીને રાજાના ભયને લીધે સગળા સંબંધીઓએ પણ ત્યાગ કર્યો. તે રીતે પિતાથી, ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા, ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો, હવે મારે અહીં શું કરવું? એવી રીતે ચિંતાતુર થયેલો લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરી કે મારા પિતાજીનું શહેર તજીને વનમાં તો જવું ખરું, પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું. એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી. તે રીતે વિચાર કર્યો. તે રીતે ભાગ્યના લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક ઉપર પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ગયો. ત્યાં જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની ઘાત કરતું અને હંમેશા ચોરી પણ કરતું. તે રીતે પાપ કર્મમાં પ્રેરાયેલા તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી. બીજા ઇતર જન્મના પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો પણ ખરો, પણ રાજાના ભયને લીધે પાછો છોડી દીધો. નિત્ય માંસને વિશે પ્રીતિવાળા અને હંમેશા ફળાહાર કરનારા દુષ્ટ લુંપકનું રાત્રિ રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું. જ્યાં લુંપક રહેતો હતો તે ઠિકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો, અર્થાત દેવની પેઠે પૂજાતો હતો. ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો હતો. તે રીતે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો તે નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાનકને વિશે રહેતો હતો. તેટલામાં પોષ માસની કૃષ્ણ પક્ષની સફળા એકાદશીની આગલા દિવસની રાત્રિએ એટલે કે દસમની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લુંપક ચેષ્ટા રહિત થયો. તાડને લીધે ઠંડીથી પીડાતો તેવો લુંપક પીપળાની પાસે ગયો, પણ તેને નિદ્રા આવી નહીં, તેથી દુઃખી થઈને મરવા જેવો થયો. તે પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતા તે લુંપકની રાત્રિ પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈ તાપ પડવા લાગ્યો. તો પણ તે લુંપકને ભાન આવ્યું નહીં. હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા, સફલા એકાદશીના દિવસે ટાટને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા લુંપકને દિવસના 12 વાગે ભાન આવ્યું. તે રીતે 2 ઘડીની અંદરનું ભાન આવ્યું. તેથી તે આસન ઉપર ઊભો થયો અને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો. અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે તે દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ રહી નહીં. તેથી જ તે લુંપક પૃથ્વી પર પડેલા ફળોને વીણી લઈને જેવો પોતાના રહેવાના સ્થાનકને આવ્યો તેવામાં સૂર્યદેવ અસ્ત પામ્યા. તેથી અતિ દુઃખોને સહન કરતો હે તા, હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો. અને જંગલમાંથી વીણી આપેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરીને બોલ્યો કે આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાવ. એમ રહેતો પીપળાના મૂળની પાસે બેસી ગયો. નિદ્રા પણ આવી નહીં. તેથી હે પાપ રહિત રાજા, ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું અને ફળોથી પૂજન પણ માની લીધું. આ રીતે લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને શત્રુ રહિત ઉત્તમ રાજ્ય મળ્યું. હે યુધિષ્ઠિર રાજા, તે વ્રત કરવાને લીધે પુણ્યરૂપી કોટાના ફૂટવાથી જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું તે સાંભળો. સૂર્યનારાયણ ઉગવા ટાણે દેવતાએ વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો. તે વખતે હે ધર્મરાજા, આકાશવાણીએ આ પ્રમાણે કહ્યું કે હે મહિષ્મત રાજાના પુત્ર લુંપક, વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતાથી તથા સફલા એકાદશીના સામર્થ્યથી તું તારું પોતાનું નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય માપ. હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ રહિત રાજ્યને પણ ભોગવ. એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંપક બહુ સારું આટલા અક્ષર બોલ્યો. તેટલામાં તે દેવતા રૂપને પ્રાપ્ત થયું. તે રીતે દેવતા રૂપને ધારણ કરનારા તે લુંપકની પર વૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ થઈ. તે રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્ર આભૂષણ પહેરેલો તે લુંપક
પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવ્યું. તે રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપકને મહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી તે રાજ્ય કર્યું. જે વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિવાળો અને ભગવાનને વિશે નિરંતર આસક્ત ચિત્તવાળો હોય, તેના પુત્રો તથા સ્ત્રીઓ કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે. હવે રાજ્ય કરતા જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને રાજ સોંપી વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ શાંત મન કરીને વનમાં ગયો. ત્યાં આત્માના સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો. કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલો તે ત્યાં જઈને શોક પામતો નથી. તે રીતે જે કાંઈ સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકને વિશે યશ પામીને જરૂર મોક્ષને પામે છે, તેમાં કાંઈ પણ સંશય નથી. આ લોકને વિશે સફલા એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મમાં તેઓ મોક્ષને પામે છે, તેમાં કાંઈ પણ સંશય નથી. હે લોકોના પતિ યુધિષ્ઠિર રાજા, સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ રાસુ યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે. તે રીતે માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી તેનું મહાત્મય સંપૂર્ણ. આમ ભક્તો, આપણા આજના વિડીયોમાં સફલા એકાદશીનું મહાત્મય શું છે, તે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને તે એકાદશીના વ્રતથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ તેના વિશેની પણ માહિતી આપણે મેળવી. તો ભક્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી.